તો હવે આપણે 11 વડેનો ગુણાકાર જોઈશું, પરંતુ આ વખતે જે આપણે 11 વડેનો ગુણાકાર જોઈશું એ થોડી મોટી સંખ્યા લઈશું, એટલે કે 4 આંકડાની 5 આંકડાની. આપણે આની પહેલાં નાની સંખ્યા હોય 2 આંકડાની સંખ્યા હોય તો એનો તો 11 વડે ગુણાકાર જોયેલો છે, પરંતુ હવે આજે આપણે જે આ 11 વડે ગુણાકાર જોઈશું એ કેવી મોટી સંખ્યાનો જોઈશું, બરાબર. ફોર એક્ઝામ્પલ એક નંબર લઈએ 1 2 3 4, આનો 11 વડે ગુણાકાર કરવો છે, બરાબર. 1234 આનો. તો શું કરવાનું? તો પહેલાં આપણે આ 1 2 3 4 લખી નાખવાના અને આની આગળ અને પાછળ 0 લગાવી દેવાનો, આની આગળ અને પાછળ 0 લગાવી. હવે સરવાળો કરતું જવાનું, પરંતુ સરવાળો આવી રીતે કરવાનો: 0 + 4, પછી 4 + 3, પછી 3 + 2, 2 + 1 અને 1 + 0. છેલ્લેથી સરવાળો કરતો જવાનો. પરંતુ સરવાળાનો નિયમ એ કે સરવાળો હંમેશા 2 અંકમાં જોવો જોઈએ. સરવાળો 2 અંકમાં જોવો જોઈએ. જો સરવાળો 1 અંકમાં હોય તો આપણે આગળ 0 લગાવી દેવાનું. આગળ શું કરવાનું? 0 લગાવી દેવાનું. ફરીથી સમજો, 11 વડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યા એમને એમ લખી નાખવાની, આગળ અને પાછળ 0 લગાવી દેવાના અને છેલ્લેથી એક અંકનો જે છે સરવાળો કરતું જવાનું. સરવાળાનો નિયમ એ કે સરવાળો 2 અંકમાં જ હોવો જોઈએ. જો 1 અંકમાં હોય તો 0 લગાવી દેવાનો. તો આપણે 0 અને 4નો સરવાળો કરીએ તો શું આવશે? 0 4, બરાબર. પછી આમ લીટો મારી દેવાનો. હવે આ 4 અને 3નો સરવાળો કરીએ તો 4 અને 3 કેટલા થાય? 7. પણ શું લખવાનું? આગળ 0 લગાવી દેવાનું. હવે આ 3 અને 2નો સરવાળો કેટલો થાય? તો કે 5, પરંતુ આગળ 0 લખી દેવાનો. હવે આ 2 અને 1નો સરવાળો કેટલો થાય? તો કે 3, તો અહીંયા 0 3 લખે. અને આ 1 અને 0 એનો સરવાળો કરીએ તો કેટલો થાય? 0 1, બરાબર. તો આવી રીતે આપણને મળી ગયું. તો બસ હવે આ 4 એમને મૂકી દેવાના અને આ 0 જે છે એ આનો 0 જે છે એનો 7 0 અને 7. હવે આ બેનો સરવાળો, બરાબર. 5 આનો અને આનો, 3 આનો અને આનો, બરાબર. તો આ 13 574 આ આપણને જવાબ મળી ગયો. તો કોઈ પણ જ્યારે મોટી સંખ્યાનો જ્યારે 11 વડે ગુણાકાર કરવાનો હોય, બરાબર, તો આપણે આ રૂલ જે છે એનો ઉપયોગ કરીશું. બીજા એકાદ બે એક્ઝામ્પલ જે છે એ આપણે થોડા જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે બીજો એકાદ દાખલો જોઈએ, બરાબર, કે 5 6 7 8 આનો 11 વડે ગુણાકાર કરવો છે. તો આપણે શું કરવાનું? 5 6 7 અને 8 આગળ અને પાછળ 0 લગાવી દેવાનું, આગળ અને પાછળ, બરાબર. હવે શું કરવાનું? પહેલાં આ બેનો સરવાળો કરવાનો. તો 0 અને 8 કેટલા થાય? તો કે 0 8 જ થાય અને આમ લીધો. હવે આ 7 અને 8નો સરવાળો કરવાનો. 7 અને 8 7 અને 8 કેટલા થાય? તો કે 7 ને 7 14 અને 15 અને આમ લીધો કરવાનો. હવે આ બે 6 અને 7 કેટલા થાય? તો કે 6 6 12 અને 1 13. હવે આ 5 અને 6 કેટલા થાય? તો 5 ને 5 10 અને 1 11. અને હવે આ બે 5 અને 0 કેટલા થાય? તો કે 0 5, બરાબર. આવી રીતે આખું કરી નાખવાનું. હવે અહીંયા 8 એમને એમ રાખવાના. આ 0 અને આ 5, 0 અને 5, 0 અને 5 કેટલા થાય? તો 5. આ 1 અને આ 3, બરાબર. તો 3 અને 1 કેટલા થાય? 4. આ 1 અને 1 કેટલા થાય? 2. આ 1 અને 5 કેટલા થાય? 6. તો 62 4 58, 62 4 58 એ જવાબ આવતો હશે, બરાબર. આ તમે જોઈને એટલું બધું તમને આઈડિયા નહીં આવે. તમારે વધુ અને વધુ જે છે પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી વધુ તમે પ્રેક્ટિસ કરશો એટલો તમને જે છે આઈડિયા આવશે. બીજો એકાદો દાખલો જોઈએ. 9876 આનો માની લો કે 11 વડે ગુણાકાર કરવો છે. તો શું કરવાનું? પહેલાં આગળ અને પાછળ 0 લગાવી દેવાનું, બરાબર. હવે આ 0 અને 6, બરાબર, તો એનો સરવાળો કરવાનો. તો કેટલો થાય? 0 અને 6 થવાનો છે. આ 7 અને 6 કેટલા થાય? તો 6 6 12 અને 1 13, બરાબર. અહીંયા 13 મૂકી દેવાનું. હવે 7 અને 8 કેટલા થાય? તો કે 7 ને 7 14 અને 1 15, બરાબર. અને હવે આ 9 અને 8 કેટલા થાય? તો કે 8 ને 8 16 અને 17. અને આ 0 અને 9 કેટલા થાય? તો કે 0 9 જ થવાના છે, બરાબર. હવે શું કરવાનું? તો હવે અહીંયા પાછો આ સરવાળો કરવાનો. 6 0માં કેટલા નાખવાના? તો કે 0માં 3 નાખવાના, 3. આ 1 અને 5 તો કે 6. આ 1 અને 7 તો કે 8. 8 અને 1 9 અને 1 તો કેટલા? 10, બરાબર. અને પછી તો 9 જે છે તો કે 10 86 36, બરાબર. 10 86 36 એ રીતનો જવાબ આવશે. બીજી અહીંયા એક રકમ લખેલી છે કે 12 5 48, કે 12 5 48નો આપણે ગુણાકાર કરીએ, બરાબર. કે આ 12 5 48. તો શું કરવાનું? આગળ અને પાછળ 0 લગાવવાનું. તો આ 0 + 8 કેટલા થશે? તો કે 0 8 જ થશે. 0 8. આ 4 અને 8 કેટલા થશે? તો કે 8 અને 4 થશે 12. હવે 5 અને 4 કેટલા થશે? 9. પરંતુ એકલા 9 ન મૂકાય. એકલા 9 મૂકવાના નથી, એટલે શું મૂકીશું? 0 9 મૂકીશું. હવે આ 5 અને 2 કેટલા થશે? 7. તો એકલા 7 નથી મૂકવાના, 0 7 મૂકવા પડશે. 2 અને 1 કેટલા થશે? તો કે 3. 3 એકલા નથી મૂકવાના, 0 3 મૂકવાના છે. અને આ 1નો પાછો 0. 1 + 0 કેટલા થશે? તો કે 0 1, બરાબર. હવે શું કરવાનું? તો કે આ 8 એમને મૂકવાના. આ 0 ને કેટલા? 2માં ઉમેરવાના. તો 2. આ 1 ને કેટલામાં ઉમેરવાના? જો અહીંયા મોસ્ટ ટાઈમ 1 + 9. 1 + 9 કેટલા થાય? 10. તો હવે અહીંયા 10 નથી મૂકવાના, અહીંયા 10 મૂકવાના નથી, બરાબર. તો શું કરવાનું? અહીંયા ખાલી 0 મૂકવાનું, અહીંયા ખાલી 0 મૂકવાનું. વધી 1 આવી જશે, 1 વધી અહીંયા આવી જશે. તો 7 અને 1 કેટલા થઈ જશે? 8 થઈ જશે. અને આ 0માં 3 અને આ 1, બરાબર. તો 13 80 28, 13 80 28 એવો જવાબ જે છે એ આવશે, બરાબર. બીજા પણ હજી એકાદ બે દાખલા જે છે એ જોઈએ. હવે આપણે થોડીક એકાદી મોટી રકમ જોઈએ, બરાબર, કે મોટી રકમમાં શું થાય છે. કે જોઈએ કે 13 5 7 9, 13 5 7 9.
આનો 11 વડે ગુણાકાર કરવો, બરાબર. તો શું કરવાનું? આગળ અને પાછળ 0 લગાવી દેવાનું, આગળ અને પાછળ 0 લગાવી દેવું. હવે આ બેનો સરવાળો, તો 0 + 9 કેટલા થવાના છે? 0 9 જ થવાના છે. 9 અને 7, તો 9 અને 7 કેટલા થવાના છે? તો કે 9 ને 1 10 અને 16, બરાબર. હંમેશા બે અંકમાં હોવું જરૂરી છે. હવે 5 અને 7, 5 અને 7 કેટલા થાય? તો 5 ને 5 10 અને 2 12, બરાબર. હવે આ 5 અને 3 કરવાના, 5 અને 3 કેટલા થાય? 8, પરંતુ 8 એકલા ન લખાય, બે અંક હોવા જરૂરી છે, એટલે 0 અને 8 લખશું, બરાબર. હવે આ 5 અને 3 નું પતી ગયું. હવે આ 1 અને 3, 1 અને 3 કેટલા થાય? તો કે 4, 4 એકલા ન લખાય, 0 4 લખવા પડે, અને આ 1, તો 0 અને 1, બરાબર. આવી રીતે થઈ ગયું. હવે 9 એમને, અને આ 0 ને આમાં ઉમેરવાનો, 0 અને 6, બરાબર. આ 1 ને આમાં ઉમેરવાનો, 2 અને 1 3, આ 1 ને આમાં ઉમેરવાનો 8માં, તો કે 9, આ 0, તો કે 4, આ 0, તો કે 1, બરાબર. એ બધાનો સરવાળો કરવાનો. 14 93 6 9, 14 93 6 9 એ જવાબ આવશે, બરાબર. તમને જોઈને એટલી બધો આઈડિયા આવશે નહીં, કારણ કે તમારે જાતે જે છે એ પ્રેક્ટિસ કરવી પડશે. હજી એક દાખલો લઈ લઈએ. 98765, 98765. શું કરવાનું? આગળ અને પાછળ જે છે એ 0 લગાવી દેવાનું, આગળ અને પાછળ. શું કરવાનું? તો કે આ બેનો સરવાળો, તો કે 0 5 નો તો કેટલો થશે? 0 5 જ થશે. 5 અને 6 નો સરવાળો, તો 5 ને 5 10 અને 1 11, બરાબર. 6 અને 7, 6 અને 7 કેટલા થાય? તો 6 અને 6 12 ને 1 13, બરાબર. 7 અને 8, 7 ને 7 14 અને 15, 8 અને 9, 8 અને 9 કેટલા થાય? 8 ને 8 16 અને 1 17, બરાબર. અને આ 9 અને 0, તો કે 0 9, હંમેશા બે અંક હોવા જરૂરી છે. હવે શું કરવાનું? 5 અહીંયા રાખવાના, આ 0 ને આમાં ઉમેરવાનું, તો કે 1, આ 1 ને આમાં ઉમેરવાનું, તો કે 3 ને 1 4, આ 1 ને આની અંદર ઉમેરવાનું, 5 ને 1 6, આ 1 ને આની અંદર ઉમેરવાનો 8, આ 1 ને આની અંદર ઉમેરવાનું, તો કે 10, 10 86 4 15, 10 86 4 15 એવો જવાબ આવશે, બરાબર. તો એવી રીતે આ 11 ના મોટા મોટા ગુણાકાર જે છે એ તમે કરી શકો છો.